A very good morning, students. Our another session of financial management. Last session માં આપણે ડિફરન્સ લર્ન કરેલો હતો, that is the difference between ordinary shares and preference shares, that is the difference between equities and preference. શેર્સનું જે પોઈન્ટ છે અહીંયા કમ્પ્લીટ થાય છે. ઇક્વિટી શેર્સ that is the ownership capital. અગેન પ્રેફરન્સ શેર એ પણ એક ઓનરશિપ કેપિટલ છે જ, બટ દેટ વિલ બી રિટર્ન આફ્ટર સમ પીરિયડ ઓફ ટાઈમ. નાઉ ઇન ટુડેઝ સેશન વી આર ગોઈંગ ટુ લર્ન ધ ન્યૂ કન્સેપ્ટ દેટ ઇઝ ડિબેન્ચર્સ. ઓર્ગેનાઇઝેશન જ્યારે પબ્લિક ઇશ્યુ થ્રી કેપિટલને રેઝ કરે છે, જો એ ઓનરશિપની કેપિટલ હશે દેન દેટ વિલ બી નોન એઝ શેર્સ. બટ અમુક સિચ્યુએશનમાં ઓર્ગેનાઇઝેશન માર્કેટમાંથી જ્યારે બોરોડ ફંડ રેઝ કરે છે, સો દેટ બોરોડ ફંડ ઇઝ નોન એઝ ડિબેન્ચર. સેમ પ્રોસેસ છે, પબ્લિક ઇશ્યુથી જ માર્કેટમાંથી કેપિટલ રેઝ થાય છે, બટ ધ ફોર્મ ઓફ ધ કેપિટલ ઇઝ બોરોડ, સો દેટ ઇશ્યુ વિલ બી નોન એઝ ડિબેન્ચર્સ. નોર્મલ ડિફરન્સ બિટવીન શેર્સ એન્ડ ડિબેન્ચર્સ. શેર છે એ ઓર્ગેનાઇઝેશન એની પોતાના લાઈફ લોંગ દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી રિટર્ન્ડ. જ્યારે ડિબેન્ચર છે, ડિબેન્ચર દેટ વિલ બી રિટર્ન આફ્ટર સમ પીરિયડ ઓફ ટાઈમ. તમે કોઈની પાસે ઉધારે પૈસા લ્યો છો, તમે તમારી ફ્રેન્ડ પાસેથી બોરોડ મની લ્યો છો, દેટ ઇઝ 100 or 500, then you are going to return after some period of time. સેમ મેનરમાં ઓર્ગેનાઇઝેશન પોતાના ઓર્ગેનાઇઝેશનને રન કરવા માટે જનરલી ડિબેન્ચર્સ છે એ પોતાની વર્કિંગ કેપિટલની નીડને સેટિસ્ફાઈડ કરવા માટે રેઝ કરવામાં આવે છે. સો that is why that borrowed fund will be returned after some period of time. તમારે બોરોડ ફંડને રિટર્ન કરવા જ પડે, બિકોઝ ઇટ ઇઝ યોર લાયબિલિટી. તમારી એક જવાબદારી છે કે જેમાં તમે તમારા બોરોડ ફંડને રિટર્ન કરો છો. પ્લસ ધ ઇન્ટરેસ્ટ રેટ. જ્યારે ઇન્વેસ્ટર્સ તમને પ્રોપર અમાઉન્ટમાં બોરોડ ફંડ પ્રોવાઈડ કરે છે, then it is the responsibility of the organization that is to pay a particular rate of interest to the debenture holders. એટલે ડિબેન્ચર હોલ્ડર્સને તમારે પ્રોપર મેનરમાં ઇન્ટરેસ્ટ પે કરવું પડે. જો ઇન્ટરેસ્ટ પે ન કરો દેન ફોર્સફુલી બાય લો તમારે અગેન ઇન્ટરેસ્ટ લોથી પે કરવું જ પડશે. એટલે એ એક જવાબદારી છે, એક રિસ્પોન્સિબિલિટી છે ઓર્ગેનાઇઝેશનની, દેટ ઇઝ ટુ પે અ રેગ્યુલર એન્ડ પ્રોપર અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ટુ ધ ડિબેન્ચર હોલ્ડર્સ. હવે આપણે ડિટેલમાં જોઈએ છીએ વોટ આર ધ ડિબેન્ચર્સ. ધ ડિબેન્ચર ઇઝ અ ડોક્યુમેન્ટ એક્નોલેજિંગ ધ કંપનીઝ ઇનડેપ્ટનેસ ટુ ધ ડિબેન્ચર હોલ્ડર. A company can obtain long-term borrowed capital by the issue of debenture. હવે કંપનીને લોંગ પીરિયડ માટે કેપિટલની રિક્વાયરમેન્ટ છે, બટ હી ડુ નોટ વોન્ટ ટુ ઇશ્યુ ઇક્વિટીઝ. ઇક્વિટી જેટલી રિક્વાયરમેન્ટ નથી, પણ અગેન ધ અમાઉન્ટ ઇઝ હ્યુજ, ધ અમાઉન્ટ ઇઝ ફોર ધ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. Then the second option is available to the company, that is the issue of the debentures. Since debentures are a source borrowed capital, the company has to pay an interest on them. આપણે જેવી રીતે બેંક પાસેથી લોન લઈએ છીએ અને લોનમાં આપણે એનું ઇન્સ્ટોલમેન્ટ પણ પે કરવું પડે, પ્લસ એનું ઇન્ટરેસ્ટ પણ પે કરવું પડે. બેંક આપણને જ્યારે લોન પ્રોવાઈડ કરે છે ત્યારે એ આપણને ફ્રીમાં તો લોન પ્રોવાઈડ કરતી નથી, પણ એ પોતાના ચાર્જીસ પણ એમાં ઇન્ક્લુડ કરે છે, એન્ડ દેટ ચાર્જીસ ઇઝ નોન એઝ ધ ઇન્ટરેસ્ટ રેટ. સેમ મેનરમાં જ્યારે જનરલ પબ્લિક આપણને હ્યુજ કેપિટલ પ્રોવાઈડ કરે તો આપણે પણ રિટર્નમાં ઇન્ટરેસ્ટ પે કરવું પડશે.
when charges are created on the assets of the company in order to issue the debentures, they are called mortgage debentures. જે સિચ્યુએશનમાં કંપની પોતાની સિક્યુરિટીની સામે ડિબેન્ચરને ઇસ્યુ કરે છે, હવે સપોઝ તમે લોન માટે અપ્લાય કરો છો, તો એ લોનની સામે તમે જો તમારી પ્રોપર્ટીને સિક્યુરિટી તરીકે ઓર્ગેનાઇઝેશનને આપશો, કોઈ પણ બેંકને આપશો, દેન દેટ વિલ બી નોન એઝ મોર્ગેજ. સેમ મેનરમાં કંપનીની કદાચ ક્રેડિટ વર્ધીનેસ માર્કેટમાં એટલી બધી સાઉન્ડ નથી, બટ અ કંપની વોન્ટ ટુ ઇસ્યુ ડિબેન્ચર્સ ઓનલી. તો એ સિચ્યુએશનમાં કંપની પોતાની સિક્યુરિટી છે એ મોર્ગેજ ઉપર રાખશે. સો દેટ ડિબેન્ચર વિલ બી નોન એઝ મોર્ગેજ ડિબેન્ચર્સ. Debentures have to be refunded by the company. Now it is compulsory કે તમે borrowed fund issue કરો છો, then you are going to refund the borrowed amount. The issue of more debenture increase the repayment burden of company. જો કંપની કન્ટિન્યુ મેનરમાં ડિબેન્ચર જ ઇસ્યુ કરશે તો એ કંપનીની રીપેમેન્ટની જે જવાબદારી છે એ વધી જશે. એટલે કંપની જ્યારે પોતાના કેપિટલ સ્ટ્રક્ચરને કન્સ્ટ્રક્ટ કરે છે ત્યારે એમાં બોરોડ અને ઓન કેપિટલનું જો પ્રોપર પ્રપોર્શન રાખશે તો એની ક્રેડિટ વર્ધીનેસ પણ સાઉન્ડ થઈ જશે અને ફિનાન્શિયલ બર્ડન પણ કંપનીને બેર કરવું પડશે નહીં. There are some elements of the debentures that we'll study. The first one, that is, debenture is an instrument in writing issued by a company under its common seal. કંપની પોતાની જવાબદારીએ ડિબેન્ચરને માર્કેટમાં ઇસ્યુ કરે છે અને એના મેમોરેન્ડમ્સમાં, એના આર્ટિકલ્સમાં પ્રોપર મેનરમાં મેન્શન થયેલું હશે કે કયા સિચ્યુએશનમાં કંપનીને ડિબેન્ચરની રિક્વાયરમેન્ટ છે અને એ રિક્વાયરમેન્ટ કંપની કેટલા ટાઈમ પીરિયડ માટે અને કેટલા અમાઉન્ટ સાથે માર્કેટમાં ઇસ્યુ કરે છે. દેટ ઇઝ દેર ઇન ધ કોમન સીલ, એન્ડ દેટ કોમન સીલ ઇઝ મેમોરેન્ડમ્સ એન્ડ આર્ટિકલ્સ. The second feature, company promises to pay specific amount of money as stated therein a fixed future date. કંપની અગેન એક અમાઉન્ટ પણ ફિક્સ કરે છે કે જે આફ્ટર અ પીરિયડ ઓફ ટાઈમ ધ કંપની પ્રોમિસીસ ટુ રિટર્ન. ઘણી બધી વખત એવું થાય છે કે કંપની જે છે એ ડિસ્કાઉન્ટેડ ડિબેન્ચર ઇસ્યુ કરે છે અને ફેસ વેલ્યુ એને રિડીમ કરશે. તો જો આવી કોઈ સિચ્યુએશનમાં ડિબેન્ચર ઇસ્યુ થયેલા હશે તો કંપનીએ સ્પેસિફાઈડ કરવું પડશે કે કેવી રીતે હી ઇઝ ગોઈંગ ટુ રીપે ધ ઓરિજિનલ અમાઉન્ટ ઓફ ડિબેન્ચર્સ. ફેસ વેલ્યુએ તમે ઇસ્યુ કરો છો તો કોઈ ક્વેશ્ચન જ નથી થતો, પણ જો ડિસ્કાઉન્ટ કે પ્રીમિયમ સાથે ડિબેન્ચર ઇસ્યુ થશે, then the company need to specify the amount at which he is going to repay. Then after the third element, that is, debenture includes debenture stock and bonds. Basically જે borrowed fund છે એ બે મેનરથી કોઈ પણ કંપની છે ઇસ્યુ કરે છે. The first one, that is stock, that is known as debenture, and second one, that is bond. Now the basic difference between stock and bond. ડિબેન્ચરમાં ઇન્ટરેસ્ટ રેટ ફિક્સ છે, એની મેચ્યોરિટી પણ ફિક્સ રહેશે, જ્યારે બોન્ડમાં ઇન્ટરેસ્ટ રેટ ફિક્સ નથી,
કંપની પોતાના અર્નિંગના બેઝિસ ઉપર રીપે કરશે એટ ધ ટાઈમ ઓફ મેચ્યોરિટી. અને બોન્ડમાં જ્યારે તમે પ્રિન્સિપલ અમાઉન્ટ પ્લસ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ બંનેને તમે કમ્બાઈન કરીને પછી તમે તમારા જે ઇન્વેસ્ટર્સ છે એને રીપે કરો છો અને એટ ધ ટાઈમ ઓફ મેચ્યોરિટી. ડિબેન્ચરમાં એવરી યર તમને ફિક્સ ઇન્ટરેસ્ટ મળી જશે, જ્યારે બોન્ડમાં તમને ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ મળશે નહીં. નોર્મલ આપણે વાત કરીએ તો ઇન્ડિયન માર્કેટમાં ડિબેન્ચર ખૂબ જ ફેમસ છે રેધર દેન બોન્ડ, કારણ કે બોન્ડનું જે એલિમેન્ટ છે દેટ ઇઝ ક્વાઇટ રિસ્કી. બોન્ડ રિસ્કી છે કારણ કે એમાં ઇન્ટરેસ્ટ રેટ ફિક્સ નથી અને ટાઈમ પીરિયડ પણ ફિક્સ નથી. અને ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ દે આર હાઈલી રિસ્ક સીકર. એ લોકો રિસ્ક ઇઝીલી કેરી કરી શકતા નથી. એટલે બોન્ડ જે છે એ ફોરેન માર્કેટમાં પોપ્યુલર છે, જ્યારે ડિબેન્ચર્સ છે એ ડિબેન્ચર ઇન્ડિયન માર્કેટમાં પોપ્યુલર છે. Then after, debenture includes, the debenture holder is a creditor of the company. Again, I am repeating myself, debenture is a borrowed money. તમે જ્યારે માર્કેટમાંથી ફંડને રેઝ કરો છો તો there are the creditors who will provide the borrowed fund to the company. So that debenture holders are known as the creditors of the company. Then after, there are different types of debentures. જેવી રીતે પ્રેફરન્સ શેર્સમાં પણ જુદા જુદા ટાઈપ્સ છે, સેમ મેનરમાં ડિબેન્ચરમાં પણ ઘણા બધા ટાઈપ્સ અવેલેબલ છે. એ આપણે નેક્સ્ટ આના પછીનો જે પોઈન્ટ છે એમાં આપણે લર્ન કરીએ છીએ. The next one, interest is paid at a fixed rate on debentures. ડિબેન્ચરનું જે ઇન્ટરેસ્ટ રેટ છે દેટ ઇઝ ફિક્સ. કંપનીનું અર્નિંગ ગમે તેટલું હોય, કંપની મેક્સિમમ અર્ન કરતી હોય કે મિનિમમ અર્ન કરતી હોય, કંપનીએ એક ફિક્સ્ડ અમાઉન્ટનું જે ઇન્ટરેસ્ટ છે એ વિધાઉટ ફેલ એના ડિબેન્ચર હોલ્ડર્સને પે કરવાનું જ છે. Then after, a trustee is appointed through debenture trust deed to protect the interest on debentures holder. કંપની જ્યારે ડિબેન્ચરને ઇસ્યુ કરે છે ત્યારે ધ કંપની ઇઝ ગોઈંગ ટુ અપોઇન્ટ અ ટ્રસ્ટી. ટ્રસ્ટી એટલે એક એવો પર્સન છે કે જે ઓર્ગેનાઇઝેશનની ક્રેડિટ વર્ધીનેસનું એનાલિસિસ કરે છે. Then he is going to check that debenture interest is paid timely and with a proper amount. Then after, at the time of maturity, the trustee is going to see that if the company is able to repay the debenture amount in a proper manner or not. So, જે ટ્રસ્ટી હશે એ ડિબેન્ચર હોલ્ડર્સનો જે ઇન્ટરેસ્ટ છે એ મેન્ટેન થાય એ રીતે પોતાનું વર્કને કેરી કરે છે. Then after, debenture redemption reserve has to be created. જે ડિબેન્ચર્સ છે એ તમારે રિડીમ કરવા કમ્પલસરી છે, દેટ ઇઝ અ રીપેમેન્ટ. એટલે એવરી યર ઓર્ગેનાઇઝેશન એક રિઝર્વને કેરી કરે છે કે જેમાં એ ડિબેન્ચરની અમાઉન્ટ છે એ એવરી યર એમાં ડિપોઝિટ કરશે. Because at the end of the maturity, it is very difficult to collect the huge amount for the refund. એટલે કંપની છે એ એવરી યર એક રિઝર્વ મેન્ટેન કરે છે, જે પ્રોફિટનું પ્રપોર્શન હશે એ પ્રોફિટના પ્રપોર્શનના બેઝિસ ઉપર ડિબેન્ચર રિડમ્શન રિઝર્વમાં એક પ્રોપર અમાઉન્ટને એ ટ્રાન્સફર કરશે.
Then after the next one, debentures are transferable. ડિબેન્ચર જે છે એ ટ્રાન્સફરેબલ છે. તમે ડિબેન્ચર્સને પરચેસ કરો છો. હવે તમારે તમારા ફેમિલી મેમ્બર્સમાં કે તમારા ફ્રેન્ડ્સમાં એને ટ્રાન્સફર કરવા છે, then you can easily transfer your purchased debenture. એમાં કોઈ બીજી લેન્ધી અને ડિફિકલ્ટ પ્રોસેસ નથી for the transfer of debentures. So these are the essential elements of debentures. Now the next one, that is types of debenture. જેવી રીતે પ્રેફરન્સ શેર્સના ડિફરન્ટ ટાઈપ્સ છે, સેમ મેનરમાં ડિબેન્ચર્સના પણ ડિફરન્ટ ટાઈપ્સ અવેલેબલ છે. The first type, that is on the basis of transferability. જ્યારે તમે એને ટ્રાન્સફર કરો છો એના બેઝિસ ઉપર પણ ડિબેન્ચર કંપની ઇસ્યુ કરે છે. Now on the basis of transferability there are two types. The first one, that is registered debenture, and second one, that is bearer debenture. In registered debenture, company maintain the register of debenture holders. The name, address and other relative particulars are entered in this register. કંપની એક રજિસ્ટર મેન્ટેન કરે છે કે જેમાં ડિબેન્ચર હોલ્ડરનું નામ, એનું એડ્રેસ અને બીજી બધી ઇન્ફોર્મેશન એમાં મેન્ટેન કરે છે. Now interest on debenture is paid to the registered holder. જે રજિસ્ટર્ડ ડિબેન્ચર હોલ્ડર છે એને જ ઇન્ટરેસ્ટ પ્રોપર મેનરમાં પે કરવામાં આવે છે. બેઝિકલી this type of debenture can be transferred by executive transfer deed as per prescribed procedures. રજિસ્ટર્ડ ડિબેન્ચર ઇઝીલી ટ્રાન્સફર નથી થતા. એની ટ્રાન્સફર માટેની એક લેન્ધી પ્રોસેસ છે જે કંપનીએ ફોલો કરવી પડે, ડિબેન્ચર હોલ્ડર્સે ફોલો કરવી પડે. then and then the debenture holder is able to transfer his debenture. જે રજિસ્ટર્ડ ડિબેન્ચર છે that is known as registered. Second, bearer. The name itself suggests કે જે ડિબેન્ચર્સનું રેકોર્ડિંગ ક્યાંય નથી, that debenture is known as bearer debenture. So bearer debentures are those debentures which are not recorded in any register of the company. The debentures are transferable by quick delivery, as these debentures are just like the negotiable instruments. તમે એને ક્વિકલી પરચેસ પણ કરી શકો છો અને ક્વિકલી એને સેલ પણ કરી શકો છો. સો bearer debentures are very easy form, that is to issue the borrowed capital. An interest coupon is attached to the debenture for the interest. એટલે કોમન નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ઇઝીલી માર્કેટમાંથી પરચેસ થાય છે, ઇઝીલી સેલ આઉટ થાય છે વિધાઉટ એની ફોર્મલ પ્રોસિજર. સો દેટ debenture is known as bearer debentures. Second type, on the basis of security. That is divided into two parts. The first one, that is simple or unsecured debenture. Basically, when the company does not create any charge or mortgage on its assets when these debentures are issued. જ્યારે ડિબેન્ચર ઉપર કોઈ મોર્ગેજ કે કોઈ સિક્યુરિટીના બેઝિસ ઉપર કંપની અસેટ્સ કેરી નથી કરતી, સો દેટ ડિબેન્ચર ઇઝ નોન એઝ સિમ્પલ ઓર અનસિક્યોર્ડ ડિબેન્ચર્સ. ધીસ ઇઝ ધ કોમન ટાઈપ ઓફ ડિબેન્ચર. Thus, these debentures are known as unsecured debentures. The debenture holder are in the rank of unsecured creditors
એટ ધ ટાઈમ ઓફ વાઇન્ડિંગ અપ ઓફ ધ કંપની. એટલે જ્યારે કંપની વાઇન્ડ અપ થાય છે ત્યારે જે ક્રેડિટર્સ છે દે આર નોટ getting their amount, or initially they are getting their amount when the company goes to liquid itself. The second one, that is mortgage debenture. These debentures are issued by company against the mortgage on the assets of the company. એટલે કંપની જ્યારે કોઈ પણ સિક્યુરિટીને કેરી કરે છે તો એ સિક્યુરિટીના બેઝિસ ઉપર જ્યારે ડિબેન્ચર ઇસ્યુ થાય છે દેટ ડિબેન્ચર ઇઝ નોન એઝ મોર્ગેજ ડિબેન્ચર. ઇફ ફિક્સ્ડ અસેટ્સ આર મોર્ગેજ, it is known as fixed charges, and in a normal sense the debentures are highly secured by a mortgage on the assets of the company. Then after, third main point, on the basis of redeemability. કંપની જ્યારે ડિબેન્ચર્સને રિડીમ કરે છે એના બેઝિસના ટાઈપ્સ છે. અંડર દેટ ધ ફર્સ્ટ વન, દેટ ઇઝ redeemable debenture. Redeemable debenture means when the time period is fixed by the company for the repayment of the future amount, that will be known as redeemable debentures. And here the repayable date of the debenture is mentioned at the time of issue. કંપની જ્યારે ડિબેન્ચર્સને ઇસ્યુ કરે છે એ ટાઈમે જ એના ટાઈમ પીરિયડ ફિક્સ્ડ હશે જ. દેન આફ્ટર, second one, irredeemable debenture. When the time period is not fixed, so that debenture is known as irredeemable debenture. Generally, these are the debentures which are redeemable or repayable at the time of liquidation. જ્યારે કંપની લિક્વિડ થાય છે ત્યારે જ આ ડિબેન્ચર હોલ્ડર્સને એમની અમાઉન્ટ ટ્રાન્સફર થશે. ધ ડિબેન્ચર્સ આર નોટ રિડીમ્ડ ડ્યુરિંગ ધ લાઈફ ટાઈમ ઓફ ધ કંપની. ઇક્વિટી શેરની જેમ જ જ્યારે કંપની વર્ક કરે છે ત્યારે અમાઉન્ટ ટ્રાન્સફર નથી થતી, બટ કંપની જ્યારે વાઇન્ડ અપ થશે ત્યારે જ એની અમાઉન્ટ ટ્રાન્સફર થશે. Then after, the fourth one, on the basis of conversion. The first one, that is convertible debenture, and second one, that is non-convertible debentures. First, convertible debentures means these debentures holders are given the option of converting the debentures into equity shares after a certain period of time. એટલે ડિબેન્ચર હોલ્ડર્સને એક ઓપ્શન મળે છે કે જ્યારે મેચ્યોરિટી પૂરી થાય એટ ધેટ ટાઈમ તમારે તમારી અમાઉન્ટને રિડીમ કરાવી છે, ઓર યુ આર ગોઈંગ ટુ કન્વર્ટ યોર ડિબેન્ચર ઇન્ટુ ઇક્વિટી. સો ધીઝ ડિબેન્ચર્સ આર નોન એઝ કન્વર્ટેબલ ડિબેન્ચર્સ. while non-convertible debenture means the debentures which cannot be converted into equity shares. જે ડિબેન્ચર્સ કન્વર્ટ નથી થતા અને એટ ધ ટાઈમ ઓફ મેચ્યોરિટી વિચ ઇઝ easily redeemed, that debenture is known as non-convertible debentures. So these are the main types of debentures. Debenture છે એ શોર્ટ નોટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. So at the time of writing down your answers, first and foremostly you are going to give the introduction of debenture, what is debenture, how it is working, and with what purpose the organization is going to issue the debenture.
Then after you are going to write the essential elements of the debentures and the types of debentures. Now the next one, that is difference between shares and debentures. Easy che. Here I am going to read out the basic difference. The first one, amount of capital of the company is divided into small parts. Thus, each part is known as a share. While in debenture, debenture is a document in writing acknowledging company's indebtedness for a certain sum. Second, company obtains ownership capital through issue of shares. While in debenture, company obtains borrowed capital through issue of debentures. Equity share is ownership security, while debenture is creditship security. Next, as per the status, shareholder have wide right. They have the right to vote. ઇક્વિટી શેરહોલ્ડર્સને વોટિંગ રાઇટ કંપની પ્રોવાઈડ કરે છે. while in debenture, as per the status, debenture holders have very limited right. debenture હોલ્ડર્સને બેઝિકલી કોઈ રાઇટ જ નથી અને વોટિંગ રાઇટ તો પ્રોવાઈડ થતા જ નથી. Then after, dividend is related to the profit of the business. If profits are not enough or there is no profit, કંપની જે ડિબેન્ચર ઇક્વિટી હોલ્ડરને ડિવિડન્ડ પે કરે છે, that is totally on the basis of its earning capacity. While interest on debenture has to be paid irrespective of whether the company makes the profit or loss or not. એટલે કંપની ગમે તેટલું અર્ન કરે, ડિબેન્ચર ઇન્ટરેસ્ટ કમ્પલસરી પે કરવાનું છે. વાઇલ કંપનીની અર્નિંગના બેસિસ ઉપર કંપનીનું ડિવિડન્ડ, ઇક્વિટી ડિવિડન્ડ ડિપેન્ડ હોય છે. કંપની raises ownership capital. The next one is, while in debenture, company raises liability. The next one, there is more risk in shares, while in debenture the element of risk is not found. Shareholders have the control over the company's management as they are the owner of the company, while debenture holders do not have control over the management of the company. The next one, except of redeemable preference shares, company cannot refund share capital in its lifetime. redeemable preference shares સિવાય કંપની શેર્સને રીપે કરતી નથી. while debenture is a debt of the company which has to be refunded after a certain period of time. Now by issuing shares, the question of burden does not arise, because how can it mortgage one's own assets? ઇક્વિટી શેરને ઇસ્યુ કરતી વખતે કોઈ પણ સિક્યુરિટીની રિક્વાયરમેન્ટ નથી, કારણ કે ઓનરશિપની કેપિટલને રેઝ કરતી વખતે તમે સિક્યુરિટીમાં ઓનરશિપની કેપિટલ ન મૂકી શકો. ઇટ ઇઝ નોટ પોસિબલ. while the company can issue debentures by mortgaging the assets as security, thus create burden on the company. તમારે બોરોડ ફંડ માર્કેટમાંથી રેઝ કરવી હોય તો કમ્પલસરી તમારે સિક્યુરિટી થ્રુ તમારી બોરોડ ફંડને તમે રેઝ કરી શકો. સો દેટ વિલ ક્રિએટ ધ બર્ડન ફોર ધ કંપની. ઓકે, નાઉ દેટ્સ ઓલ અબાઉટ ધ ડિબેન્ચર્સ. હોપ ધ પોઈન્ટ ઇઝ ક્લિયર ટુ એવરીવન. નેક્સ્ટ કાલનો જે સેશન છે, દેટ ઇઝ આર
live session on pocket study. So tomorrow we are going to conduct our live session at 12 o'clock, the same time.